હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે મારા નવા લોકમાં. મિત્રો, આજે આપણે આવી ગયા છીએ પોહરીમાં. ચાલો તમને મંદિર બતાવું અને ડેમ આખો ભરાઈ ગયો મિત્રો. ચાલો. તો હેલો મિત્રો, અમે કમ્પ્લીટ પોહરીમાં માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ. તો ચાલો અત્યારે તમને દર્શન કરાવીએ. અને તમે મિત્રો જોઈ શકો છો કે અત્યારે કેવો સીન આવે છે. પછી તમને પોહરી માતાજીના દર્શન કરાવીએ. તો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. નીચે જઈને આપણે તમને ડેમ બતાવીએ. ફૂલ ઓવરફ્લો થઈ ગયો છે. લગભગ 60 કે 70 પગથિયા છે, એમાંથી લગભગ 5 પગથિયા દેખાય છે. અને અહીંયા ઉપર આપણે મંદિરનો નજારો જુઓ, ખાલી જોઈ શકો. ત્યાં શ્રીફળ વધેરવાનું છે મિત્રો, જુઓ તમે. તો મિત્રો, હાલો તમને મંદિરના દર્શન કરાવું. બધા બ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો, હવે તમને મામાદેવના દર્શન કરાવું અને કમેન્ટમાં બધા લખજો જય મામાદેવ. તો ચાલો મિત્રો, હવે આપણે નીચે જઈએ. આપણે જ્યાં આખો ડેમ ભરાઈ ગયો છે તમને બતાવું. એનો વ્યૂ એક નંબર છે. ચાલો તમને બતાવું. મિત્રો, પોહરીમાં એ આપણે બેસ્ટ લોકેશન આ જગ્યા છે. અહીંયા ફોટા પાડવાનું મસ્ત લોકેશન આવે છે. તમને કહો, અમે ફોટા બહુ પાડ્યા છે ત્યારે. તો મિત્રો, જોઈ શકો તળાવમાં માછલીઓ કેટલી બધી છે. જો આમાં બધા મમરા, સેવ એવું બધું નાખે એટલે જો કેટલી સેવ ખાવાની એવું આવે છે. જોઈ શકો તમે મિત્રો.
મિત્રો તમે કહેતા હશો કે આમાં મ્યુઝિક જ આવે છે, પણ એવું નથી મિત્રો. આપણે પોરીમાના મંદિરનો આપણે ફૂલ બ્લોગ બનાવેલો જ છે. જે કોઈ ન જોયો એ જોઈ લેજો. આપણે આ સ્પેશિયલ તમને સૌંદર્ય બતાવવા માટે બ્લોગ બનાવ્યો છે. જુઓ તમે ખાલી આ નજારો જુઓ, આ કુદરતી નજારો છે અને આ પાણી બધું વરસાદનું ભેગું થયેલું છે મિત્રો. તો હાલો મિત્રો, તમે જોઈ શકો છો, જો અત્યારે અમે સેવ મમરા છે, પૌવા છે, ખાલી મમરા, હળદરવાળા મમરા, એવા બધા મમરા ખવડાય છે. તમે આવો ત્યારે મમરા લેતા આવજો. અને જો માછલી એક બે આમ કેટલા કલરની છે, કલર એ કલર, તારો કેવો રે કલર. તો મિત્રો તમે આવો ત્યારે પણ મમરા કે તમને જે ભાવે કે માછલીઓ આ વસ્તુ ખાય, લોટની ગોટી છે, લોટ લેતા હોય તો પાણી તો ને તાઈને છે નહીં કાંઈ, અને પાણી થોડુંક નાખીને ગોટી બનાવીને નાખો તોય ખાય, મમરા લાવો તોય ખાય, લાલ પીળા લાવો તોય ખાય, સફેદ લાવો તોય ખાય, વ્હાઈટ લાવો તોય ખાય. એટલે તમને અનુકૂળ આવે મિત્રો લેતા આવજો. અને માછલીઓ ઘણી છે એટલે પુણ્ય થાય, અને એ બને એનું પેટે ભરાય અને આપણને મોજ આવે. અને બહુ કલરની માછલીઓ છે મિત્રો. તમે આવો ત્યારે નિરીક્ષણ કરજો અંદર પાણીમાં. તો મિત્રો આપણે સામે દેખાય મામાદેવનું મંદિર છે. આપણે બ્લોગ બનાવ્યો ત્યારે આપણે દર્શન કર્યા હતા, પણ અત્યારે મિત્રો એટલું પાણી ભરાઈ ગયું, જો મંદિર ડૂબી ગયું છે, જોઈ શકો તમે. તો મિત્રો આપણે જે આ તળાવ છે એમાં માં ખોડિયાર માતાજીનું મંદિર છે એ પણ ડૂબી ગયું છે. તો મિત્રો હવે આપણે જઈએ ડેમની બીજી બાજુ. જોઈ શકો હવે તમે, ત્યાંનો નજારો બતાવું હું તમને.
હેલો મિત્રો, કેવો લાગ્યો વિડીયો? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા 5 ભાઈબંધોને શેર કરો. ચાલો મળીએ આપણે બીજા વિડીયોમાં. જય માતાજી બધા ભાઈઓને. જય માતાજી.